ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર મહત્વના કહી શકાય। હવેથી વેબસાઇટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે। આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે। જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરાયું છે। મહેસૂલ વિભાગે એપ્રિલ 2023માં જ વર્ષ 2011ની જંત્રીના દરો બમણા કર્યા હતા, જે હાલમાં અમલમાં છે। હવે અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં 2023ના રેટના સાપેક્ષમાં 7 મહાનગરોમાં સરેરાશ 1.5 થી 4 ગણા રેટ વધારવામાં આવ્યા છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં વધારો 2 થી 2.5% હોવાનો પ્રાથમિક અંદાજ છે। ઉદાહરણ તરીકે, જ્યાં ખેતીની જમીનનો જંત્રીનો પ્રતિ ચોરસ મીટરે 100 રૂપિયા હશે, ત્યાં બિનખેતી માટે 150 રૂપિયા ઉમેરીને કુલ 250 રૂપિયાના દરે રજીસ્ટ્રેશન થશે। મુસદ્દારૂપ જંત્રી માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે। અનેક રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે। ઓનલાઈન મૂકવામાં આવી છે મુસદ્દારૂપ જંત્રી। આપને જણાવી દઈએ, મુસદ્દારૂપ જંત્રી ઓનલાઈન મૂકવામાં આવી છે। સૂચનો બાદ મૂકવામાં આવી। ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવ જાહેર કરાયા છે। માર્ગદર્શિકા વેબસાઇટ પર મૂકી દેવાઈ છે। આપને જણાવી દઈએ, ગ્રામ્ય ક્ષેત્રમાં વધારો 2 થી 2.5 ગણો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભાવનગરથી હિરેન ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, પહેલા પણ જંત્રીના ભાવ વધી ચૂક્યા હતા, અત્યારે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે જોવા જઈએ તો અલગ અલગ ભાવ મૂકવામાં આવ્યો છે। માર્ગદર્શિકા અત્યારે હાલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે, પણ કહેવાય રહ્યું છે કે અનેક સૂચનો બાદ આ જોવામાં આવી રહ્યું છે। શું વિગતો મળી રહી છે, શું કહી રહ્યા છે લોકો? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જે આપના અત્યારે જંત્રીના જે ભાવ વધારો છે, જે બિલ્ડરો છે તેમના ખાસ કરીને રોજ જોવા મળશે, કારણ કે જંત્રીના ભાવ વધવાથી બિલ્ડર લોભી છે, ક્યાંક ને ક્યાંક નારાજ થઈ છે, કારણ કે જંત્રીના ભાવ વધવાથી ઘણો લાંબો ટેક્સ છે તે વધી શકે છે, જેને લઈને બિલ્ડર લોભીની અગાઉ તો માંગ હતી, પરંતુ તેમને માંગ પણ નથી સંતોષી છે। બીજી તરફ જે રીતના જંત્રીના ભાવ વધ્યા છે તેને લઈને હવે વધારે કહી શકાય કે બિલ્ડર્સ છે તે પોતાનું જે રોકાણ કરતા હોય છે તેની અંદર તેને માર પડશે। આ જ મુદ્દે કહી શકાય કે આપણી સાથે ભાવનગર થી જે બિલ્ડર છે યુવા રક્ષિત પટેલ તે જોડાવા છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે રીતના જંત્રીના ભાવ છે તે વધ્યા છે તેને લઈને બિલ્ડર લોભી શું કહે છે? બિલકુલ, આજથી 1.5 વર્ષ પહેલા પણ સરકારે જંત્રી પર જે ભાવ વધારા કર્યા તે બમણી જંત્રી કરી હતી ઘણી જગ્યાએ, તેનાથી પણ ઘણો બધો રિયલ એસ્ટેટના બિઝનેસને અસર પડી, કારણ કે આ બિઝનેસ એવો છે કે જે બીજા 1000 ધંધાને રોજગાર આપતો હોય છે, કે 1000 ધંધા આના ઉપર ચાલતા હોય છે, નાના મોટા બિઝનેસીસ પર અસર। તો જ્યારે જંત્રીના રેટ ડબલ થાય છે તો લોંગ ટર્મ જે મોટા સોદા હોય છે કે જેની ટાઈમલાઈન વર્ષ 2 વર્ષ ઉપરની હોય છે, તેના ઉપર ખાસ કરીને અસર પડતો હોય છે। અને અમારે જે બિલ્ડર લોબી છે તેમને જે બધા કેલ્ક્યુલેશન હોય છે એ બધા મિસમેચ થઈ જાય છે। દાખલા તરીકે કોઈ એક પ્રોપર્ટી છે જેની જંત્રી જૂના જંત્રી પ્રમાણે તેનો શબ્દ હોય છે, ભાઈ 100 રૂપિયાની કિંમત છે, તો નવી જંત્રી જે ડબલ થઈ ગઈ છે તો તેનો જે દસ્તાવેજ છે તેની સ્ટેમ્પ ડ્યુટી ઉપર એટલો અસર નથી પડતો, પણ જે બિલ્ડરને તથા જે મકાન લેનાર છે તેને ખાસો બધો અસર પડે છે, કારણ કે 100 રૂપિયાથી ડબલ જંત્રી થાય તો એ ડબલ જંત્રીનો દસ્તાવેજ જે ડાયરેક્ટલી બિલ્ડરની ઇન્કમ દર્શાવે છે। તો કોઈ એવો બિઝનેસ નથી હોતો કે જેનાથી 100 ગણો નફો થતો હોય છે। અને હાલ જે ફરીથી જંત્રીનો મારો જે બિલ્ડર્સ ઉપર ને લોકો ઉપર જે થોપી દેવામાં આવ્યું છે તેનાથી એ અસર થાય છે કે જે પહેલા બમણી થઈ હતી, હવે એના કરતા પણ વધારે થઈ છે, કે ઘણી જગ્યાએ 500%, 300%, 1000% પણ વધારે છે। ગ્રામ્ય વિસ્તારમાં જે 1200-1500 રૂપિયાની જંત્રી છે તે વધીને 20000 રૂપિયા જંત્રી થઈ। તો ઘણા લોકોના જે ઘર લેવાના સપના છે અને
હાલ એક માર્કેટમાં એક સન્નાટો એવો છવાઈ ગયો છે કે કોઈ પણ જાતની ડીલિંગ્સ થતી નથી. અને જે લોંગ ટર્મ ડીલિંગ્સમાં જે બિલ્ડર્સ પડ્યા છે તે લોકો પણ અસમંજસમાં છે, કારણ કે આની સાથે ઘણા બધા કોમ્પ્લિકેન્સીસ જોડાયેલા હોય છે. રેરા છે, બધી અલગ અલગ ઓથોરિટીઝ પણ જોડાયેલી હોય છે. તો તેને લોંગ ટર્મ જે ઇફેક્ટ છે તે ખાસી આ માર્કેટ ઉપર પડી છે. અને આને આજ વલણ રહેશે તો આવનારા સમયમાં પણ રિયલ એસ્ટેટ ઉપર ખાસી મંદીનો ભાર જોવા મળશે. અગાઉ પણ જંત્રીના નિર્ણય બિલ્ડર લોબી વિરોધ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિરોધને પણ ધ્યાનમાં નથી આવ્યા. જંત્રી વધી રહી છે. હવે અગાઉની પરિસ્થિતિ કેવી હતી ને હવે પરિસ્થિતિ કેવી ઉદ્ભવી શકે છે જંત્રીનો ભાવ વધ્યો? બિલકુલ. અગાઉ પણ પરિસ્થિતિમાં ઘણું બધું એવા ફેરફાર હતા કે જંત્રી જેમ વધે છે તે ડાયરેક્ટલી માર્કેટ ઉપર અસર કરે છે. કે જંત્રી એટલે એક બેઝ પ્રાઇસ થઈ ગઈ, જે સરકાર નિર્ધારિત કરે છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુની બેઝ પ્રાઇસ છે. કાચી જમીન, ડેવલપ લેન્ડ હોય, રેસિડેન્શિયલ એકમ હોય, કોમર્શિયલ એકમ હોય, તો એની બેઝ પ્રાઇસ છે માની લો 10 લાખ રૂપિયા 100 ચોરસ વારમાં. તો ઈ બેઝ પ્રાઇસ જ્યારે વધારે થાય છે તે ડાયરેક્ટ ભાવ વધારો એન્ડ યુઝરને અસર કરે છે, અને સાથે સાથે બિલ્ડર્સને પણ અસર કરે છે, કે જે એની ઇન્કમ દેખાડે છે. તો એ ડાયરેક્ટ ગેઇન ટેક્સમાં પણ બિલ્ડરોને માર પડે છે, ને એ જ માર ડાયરેક્ટલી કસ્ટમરને પડે છે. લોકોને ઘરનું ઘર લેવું અને નવા ધંધા જે લોકો શરૂ કરતા હોય છે, તો કોમર્શિયલમાં જંત્રી ઘણી બધી વધી ગઈ. તો ઈ ધંધાને ધ્યાને રાખીને એ પર્ટિક્યુલર પ્રોપર્ટીની કિંમત બમણી, 3 ગણી, 4 ગણી થઈ ગઈ છે. તો લોકો અત્યારના નવા કોમર્શિયલ એકમો પણ ખરીદતા નથી. અને સાથે બેંકને પણ જે બિઝનેસીસને જે બિલ્ડર્સને લોન આપે છે તેમાં પણ પેપર વર્કમાં ખાસો બધો સુધારો કરવો પડે છે, ને લેન્ધી પ્રોસેસ થઈ ગઈ છે. તો વારંવાર જંત્રીમાં ફેરફાર થતા જે બિલ્ડર્સને અને જે લોકોને જે અસર પડી છે તે ક્યાંક ને ક્યાંક વિકાસને અડચણરૂપ છે. તો આથી મારી બિલ્ડર લોબી તથા ગુજરાત સરકારને વિનંતી કરું છું આ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે આની ઉપર એક ખાસ તમે ગંભીરતાપૂર્વક કોઈ વિચાર કરો અને આને સ્ટેબિલિટી લાવો. એટલે માર્કેટ સ્ટેબલ નહીં રહે તો ક્યાંક ને ક્યાંક લાંબા સમયની મંદી અને લાંબા સમયની સ્થિરતા આપણને જોવા મળશે. બીજી વાત કરો તો ભાવનગર જેવા જે સિટી હોય છે જે ડેવલપર છે અને આગળ વધી રહ્યા છે. એક તરફ ભાવનગરનો જે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજના જે જંત્ર વધ્યો છે તો ભાવનગરના ડેવલપર ભાવનગર જેવા સિટીના વિકાસમાં કેવું અડચણ? બિલકુલ. આમાં સીધી રીતે આપણે જો આનું મૂલ્યાંકન કરવું હોય તો મોટા ડેવલપર્સ છે, મોટા સિટીના ટિયર 1, ટિયર 2 સિટી કહેવાય. ભાવનગર છે ટિયર 3 સિટીમાં આવે છે. જે હાલ આપણે કહી શકાય કે ભાવનગરની ટિયર 1 સિટી આપણે જોવા જઈએ તો અમદાવાદ, સુરત, રાજકોટ છે. તો ટિયર 2 સિટી છે ભાવનગર છે, વડોદરા છે, જામનગર છે. એવા સિટી છે જેની અંદર જે પ્રોજેક્ટ્સ હોય છે એ ખૂબ નાની સ્કેલના હોય છે, અને બિલ્ડર્સ ને ડેવલપર્સ પણ નાની સ્કેલના. તેની પાસે રોકાણની ક્ષમતા અને રિસ્ક લેવાની ક્ષમતા અને એ લોકોનું જે કસ્ટમર બેઝ છે એ પણ સીમિત હોય છે. તો એ લોકોને ડાયરેક્ટ અસર પડે છે. જેમ કે મોટા શહેરો છે તો તેની પાસે કેપિટલ મોટું હોય છે, તેની અંદર રૂપિયો એટલો બધો ફરતો હોય છે અને તેના ઇન્વેસ્ટર્સ પણ મોટા હોય છે. તો ત્યાં જે ઇફેક્ટ રહી છે એ 1.5-2 મહિના 6 મહિના સુધીમાં એ સેટલ થઈ જાય. પણ જે મોટા શહેર છે તે મોટી મંદીમાં જતા રહે છે. નાના તમામ જે ડેવલપર્સ છે કે જે નાની સોસાયટી પાડીને કામ કરતા હોય, ટેનામેન્ટ્સમાં ડીલિંગ કરતા હોય, કે પછી નાના 10, 15, 20 ફ્લેટની સ્કીમ કરતા હોય, એ લોકોને ખાસો અસર પડે છે, કારણ કે તે લોકો પાસે એટલું કેપિટલ નથી હોતું. તો ક્યાંક ને ક્યાંક એ લોકોનો વિકાસ અને એ લોકોનું જે માઇન્ડસેટ છે એ ઊંધાઈ જાય છે. એ લોકો કન્ફ્યુઝનમાં રહે છે કે હવે આપણું શું થશે. તો એ માણસના કોઈ બી વ્યક્તિના માનસ ઉપર એટલી અસર કરે છે તે બિઝનેસ કરતા થોડોક અચકાય છે. તેથી કરીને માર્કેટમાં મંદીનો માહોલ, અને હાલ ભાવનગરમાં રિયલ એસ્ટેટ એકદમ સ્ટેબલ થઈ ગયું છે. જી ચોક્કસ. બીજી વાત કરો તો આજે જંત્રીના ભાવ વધ્યા છે તેને લઈને શું કહેશો? ભાવનગર જેવા જે સિટી હોય છે તેની અંદર સ્થળાંતરના જે એ જગ્યાએ કે અગાઉ પણ ભાવનગરમાં બિઝનેસના લોકો સ્થળાંતર કરી બીજા સિટીમાં જાય છે, તો આવા જે જંત્રીના ભાવ વધવાના નિર્ણયો છે ત્યાંને અસર કેટલી કરી છે? બિલકુલ ઘણી અસર કરે છે, કારણ કે જેમ સિટી નાની અને દરેક સિટીની પોતાની સોશિયો ઇકોનોમિક સાયકલ હોય છે. દરેક સિટીના પોતપોતાના રિસોર્સિસ હોય છે, પોતપોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ હોય છે. તો ભાવનગરને આપણે જોઈએ તો તે હીરા અને અલગ ઉદ્યોગ પર નમતું શહેર છે. તો જ્યારે હીરા અને અલગ ઉદ્યોગ અત્યારના બે ઠપ છે, ઘણા સમયથી હીરામાં પણ મંદી છે અને અલગમાં પણ મંદી છે. તો ત્યારે ઘણા બધા એકમો એવા છે કે જે અહીંથી બીજે સ્થળાંતર કરે છે. બીજી આપણે મહત્વની વાત લઈએ તો જે રોલિંગ મિલ્સ છે, તો એ સળિયા છે એ કન્સ્ટ્રક્શનનું રો મટીરિયલ છે, મુખ્ય રો મટીરિયલ છે. સિમેન્ટ, સળિયા, રેતી, કપચી. તો જ્યારે જંત્રીના ભાવથી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ મંદું પડે છે તેની અસર આ બધી ઇન્ડસ્ટ્રીઝ પર પડે છે. એટલે એની સાથે સાથે ક્યાંક કોઈ જગ્યાએ તક દેખાતી હોય એ તકને પણ આ જંત્રીના જે વારંવાર ભાવમાં ફેરફાર થતા હોય એ તકને પણ ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. એટલે લોકોને રોજગાર પણ એટલા બધા નથી મળતા
અને ઘણા બધા એકમોના બંધ થવાના કારણે લોકો જે ગામડેથી ભાવનગર શહેર તરફ આવતા હોય છે નજીકના ગામોમાંથી, તે અમદાવાદ ને બીજા મોટા શહેર તરફ જવાનું વધારે પસંદ કરે છે. જી ચોક્કસ. તો જે રીતના રક્ષિત પટેલે જણાવ્યું કે જંત્રીના ભાવ વધવાથી રિયલ એસ્ટેટને માત્ર નહીં પરંતુ નાના જે લોકો હોય છે તેનાથી લઈને આ જે ઉદ્યોગપતિ હોય છે તેને પણ અસર થતી હોય છે, કારણ કે જંત્રીના ભાવ વધવાથી જે લેન્ડના જે ભાવ છે તે પણ વધતા હોય છે. અંતે સર્વે કહી શકાય કે જે પણ ભાવ વધારો આવતો હોય છે તેને લઈને જે માણસ જે મકાન ખરીદવા માટેની જે ઈચ્છુક હોય છે તેને પણ આનો માર પડતો હોય છે. સાથે સાથે ભાવ વધવાથી, જમીન અને મકાનના ભાવ વધવાથી લોનની અંદર પણ પ્રક્રિયા છે તે મોટી થતી હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જંત્રીના જે ભાવ વધ્યા છે તેના લઈને અનેક જે લોકો મોટા વર્ગથી લઈને નાના વર્ગ સુધી આની અસર મુખ્યત્વે ખૂબ જ જોવા મળશે. સાથે તેની સાથે જે પાયાના જે ઉદ્યોગો સંકળાયેલા છે જેમ કે જે સિમેન્ટ, રેતી અને રો મટીરિયલ્સ જેથી કન્સ્ટ્રક્શન માટે ખરીદવામાં આવતું હોય છે તેની અંદર પણ અસર પડશે, કારણ કે જંત્રીના ભાવ વધવાથી રિયલ એસ્ટેટનો ધંધો બિઝનેસ છે તે મંદ થશે. તેને લઈને જે ખરીદી છે તેની ઉપર પણ અસર છે. અંતે જે મજૂર વર્ગ છે તે પણ બેરોજગારી તરફ વધશે. અને સર્વત્રે એક એ કહી શકાય કે જંત્રીના ભાવ વધવાથી એક તરફ મંદી તો છે પરંતુ મંદી ઉપર વધુ મંદીનો માર પડવાની શક્યતા છે. જી. સમગ્ર માહિતી આપવા બદલ તો આપણે જણાવી દઈએ મુસદ્દારૂપ જંત્રી ઓનલાઈન મૂકવામાં આવી છે, જેના ફાયદા પણ છે અને સાથે નુકસાન પણ છે.